જય ભવાની, જય માતાજી. મારા અનુભવો બધાને વહેંચું છું. નિવૃત્તિનો સદુપયોગ કરી અને બીજાને કામ લાગે એવી વાતો કરું છું. ઘણા મારા મિત્રો એવા છે, નજીકના ને દૂરના, એવું કે છે કે પ્રતાપ કાકા, તમે બહુ સરસ તમારી પાસેનું જ્ઞાન વહેંચીને અમને પહોંચાડો છો, ગમે છે. ઘણા એવું પણ કહે છે કે આ ઉંમરે તમારે માળા લઈને બેસી રહેવાય, આવું ના કરાય. કારણ કે એ પવન હતા સાહેબ. મારા માટે એક દિવસ બહુ સારા વખાણ કરતા હતા, સારી વાતો કરતા હતા, પણ આજે વંટોળ થઈ ગયા છે સાહેબ. પવનમાંથી વંટોળ ત્યારે બને કે જ્યારે એમાં કોઈ આંટી પડી જાય. પવનમાં આંટી પડે એટલે વંટોળ થાય. એટલે મિત્રો, તમારામાં આંટી પડી હોય ખોટી તો કાઢી નાખજો. મારા કોઈ એવા વિડીયો નહીં હોય કે જેમાં ખરેખર અભદ્ર ભાષા આવતી હોય કે કોઈ ખોટી વાતો આવતી હોય. હું ખાલી સારી વાતો જ કરું, અનુભવની વાતો કરું. અને આ વાતો બધી મળી છે મને મારી બા પાસેથી. મારી બાના વખાણ કરવા નથી કહેતો, હમણાં જ એમની પુણ્યતિથિ નવે ગઈ, પણ એ જવારજના ડાભી કુટુંબની અભણ ક્ષત્રિયાણી સાહેબ. પણ તમે જો વાંચતા નથી આવડતું, પણ બે કીર્તનો સંતો પાસેથી સાંભળ્યા, બહેનો પાસેથી સાંભળ્યા, એને એમાં કંઠસ્થ એવા થઈ જાય કે સાહેબ 250 કીર્તનો એને મોઢે હતા, અને જ્યારે ગાય ત્યારે ચોપડી લઈને તમે બેસી જાઓ, એક શબ્દ આગો પાછો ના હોય. વચનામૃતો સાહેબ 20-25 મોઢે બોલતા સ્ત્રીઓના સ્વામિનારાયણ મંદિરમાં. મારી બા પાકા સત્સંગી હતા સાહેબ. પણ આજે એના ગુણલા ગાવાનું મને મન થાય અને કહેવાનું મન થાય કે દેશી દવાના એટલા જ જાણકાર, મિની ડૉક્ટર સમજો મારી બાને. નાના છોકરાઓ જે જન્મ્યા હોય ત્યારથી એકાદ વર્ષનો થાય ત્યાં સુધી કેટલી મુસીબતો હોય, કેટલું પેટમાં દુખતું હોય, કોઈને ઝાડા થતા હોય, કોઈને આંટીઓ પડતી હોય સાહેબ. બધાની ઘરગથ્થુ ઉપચાર એમની પાસે. મારી બા પાસે આવે. મારી બાને બધા ડાભણ માગે. ડાભીના દીકરી હતા ને, એ ડાભણમાં આ સૂતો નથી, રડરડ કરે છે, પેટમાં બહુ દુખે છે, કંઈક આપો ને. મારી બા કહે કે આમાં અજમો ને મીઠું આપીને નાખી દો, આને વાટીને ખવડાવી દો, જીરું વાટીને, આવું કંઈક એવું જાણતા બહુ એ ઔષધિ, આવું આપી દો તો સાહેબ એ મટી જતું હો. મારી બા મિની ડૉક્ટર હતા. અને આજે એની પાસેથી શીખેલી વાતો, સત્સંગમાંથી શીખેલી વાતો, સંતો પાસેથી સાંભળેલા કીર્તનો આજે એમનો વારસો જાળવી અને હું રજૂ કરતો હોય, બધાને કહેતો હોય, ત્યારે મને બહુ દિલથી આનંદ થાય છે. એટલે મિત્રો, મારા ખાસ વિડીયો તમે એટલા માટે કહું છું કે જોતા રહેજો. મેં તો કીધું હતું કે મને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબમાં. મારે પૈસા નથી જોતા. સરકાર મને સારું પેન્શન આપે છે સાહેબ. નવી નોકરી મળે ને જે પગાર મળે ને એટલો 30-35 હજાર મને મળે છે. ખર્ચો ઝીરો છે. દીકરીના ત્યાં રહું છું. દીકરીના ઘરનું પાણી પણ ના પીવાય, એક અમારા દરબારોનો સિદ્ધાંત. એ હિસાબે દીકરીને મારા પ્રમાણે આપું છું. પણ કહેવાનો મતલબ કે મિત્રો, જાણતા હોઈએ તો એ વહેંચવું. વહેતી નદી હોય ને એ ચોખ્ખી હોય સાહેબ, અને બંધિયાર હોય ને એમાં જીવડા પડે, મચ્છર પડે. એટલે હું મારું જ્ઞાન વહેતું રાખું છું. આ મારો ગુનો હોય તો મારા મિત્રને એ કહીશ કે જેણે મને લખ્યું હતું એ જોતા હોય તો, કે માળા લઈને બેસી રહ્યો, તો માળા લઈને બેસી રહેવા કરતાં મારા અનુભવો વહેંચવા સારા. મારી બા પાસેથી શીખેલા જે મેં વાત કરી, આજે એ જ વિડીયો હું મૂકું છું. કાયમ ઘરગથ્થુ ઉપચાર પણ મૂકું છું, અઠવાડિયામાં 2-3 વાર. બધાને પૈસો ખર્ચવાનો નહીં, ઘરમાંથી જ મળી રહે દવા. હું મારી ભાઈ શીખેલું બધું મૂકું છું. બધાને ગમશે. મારી બા જીજુબાને હાર્દિક શ્રદ્ધાંજલિ આપી. મારા મિત્રોને કહીશ કે મારું સબસ્ક્રાઈબ કરવું હોય તો યુટ્યુબ કરી શકો છો, ના કરવું હોય તો ના કરી શકો છો. મારા માટે સારી પણ કોમેન્ટ કરી શકો છો, મારા માટે ખરાબ પણ કોમેન્ટ કરી શકો છો. પરંતુ હું માનું છું કે કોઈ ખરાબ કોમેન્ટ કરવા જેવા મારા વિડીયો નથી. પણ સૌને એટલું માત્ર કહીશ કે ભગવાન સૌને સદબુદ્ધિ આપે. ખાસ કરીને મારા એ મિત્ર માટે જ મેં આ મૂક્યું છે કે જે મને માળા લઈને બેસી રહેવાનું કહેતો હતો. આપ સૌને ગમે તો જરૂર કોમેન્ટ કરજો મારા વિડીયો, અને જોતા રહેજો અવારનવાર. હવે હું કીર્તનો, ઘરગથ્થુ ઉપચાર, આરોગ્ય અને કસરતથી થતા ફાયદા, આવા બધા મેઇન વિડીયો છે એ મૂકતો રહીશ. અને મૂકવાનું બંધ કરવાનું નથી. એ મારા મિત્ર પણ નોંધ લે અને બધા નોંધ લેજો. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય ભવાની, જય માતાજી.